ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. જો આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલને હરાવી ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી વિજય. ભારે વરસાદથી વિલિંગડન ડેમમાં નવા નીરની આવક. ટીંબાવાડી નજીક ખાનગી સ્કૂલ બસ ખાડામાં ફસાઈ જતા દોડધામ.
અને વંથલી ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલને હરાવી અને ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી વિજય થયો છે. વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં આખરે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી વિજય થતા તેમની છાવણીમાં હરખની હેલી છવાઈ ગઈ હતી. તો બીજી તરફ ભાજપના કિરીટ પટેલનો પરાજય થતા તેમની પાછળ હારનું શું કારણ છે તે જાણવા મથામણ હાથ ધરવામાં આવી છે. આ બેઠકની પેટા ચૂંટણી માટે 56.89% મતદાન નોંધાયું હતું. જો કે નવા વાઘણિયા અને માલીડા મત કેન્દ્ર પર શનિવારે ફરીથી મતદાન હાથ ધરાયું હતું, જેને લઈને મતદાનની ટકાવારીમાં વધારો નોંધાયો હતો. દરમિયાનમાં આજે સવારે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ઇજનેરી કોલેજ ખાતે વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં ગોપાલ ઇટાલિયાને 4,042 મત, ભાજપના કિરીટ પટેલ 3,097 મત, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાને 201 મત મળ્યા હતા. ત્રીજા રાઉન્ડથી ગોપાલ ઇટાલિયા કરતા ભાજપના કિરીટ પટેલ 10,476 મત મેળવીને આગળ રહ્યા હતા, પરંતુ આઠમા રાઉન્ડમાં 26,548 મત સાથે ગોપાલ ઇટાલિયા સરસાઈ મેળવવાનું શરૂ કર્યું હતું. બાદમાં છેલ્લા 21મા રાઉન્ડ સુધી ગોપાલ ઇટાલિયાએ સરસાઈ જાળવી રાખી મત મેળવી મુખ્ય હરીફ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને પરાજય આપ્યો હતો. 21મા રાઉન્ડથી મતગણતરીના અંતે ગોપાલ ઇટાલિયાને 74,906 મત, કિરીટ પટેલને 58,325 મત, જ્યારે કોંગ્રેસના નીતિન રાણપરિયાને 5,491 મત મળ્યા હતા. આમ ગોપાલ ઇટાલિયાનો 17,581 મત સાથે વિજય થતા તેમની છાવણીમાં ખુશી પ્રસરી ગઈ હતી. વરસતા વરસાદ વચ્ચે વિજયનો ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. વિસાવદર વિધાનસભા બેઠક પર કબજો જમાવતા ભાજપની છાવણીમાં સૂફો પડી ગયો હતો. જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને વિસાવદર બેઠકના ઉમેદવાર કિરીટ પટેલને વિજય બનાવવા માટે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ, અનેક પ્રધાનો, ખાસ કરીને વિસાવદર બેઠકના પ્રભારી જયેશભાઈ રાદડિયા સહિતનાઓએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું. છતાં પણ ભાજપનો પરાજય થતા તેની પાછળનું કારણ મેળવવા માટે મંથન શરૂ કરવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી વિસાવદરનો વિકાસ કરવા તેવું વચન આપ્યું હતું. તો ભેસાણ ઇકો સેન્સિટિવ ઝોન નાબૂદ થાય તેમજ વિસાવદર અને ભેસાણનો સર્વાંગીક વિકાસ થાય તે તરફ કામગીરી હાથ ધરાશે તેમ પણ તેઓએ જણાવ્યું હતું. તો ભાજપના કિરીટ પટેલની આપના ઉમેદવાર સામે કારની હાર થતા ભાજપના ઉમેદવાર દિનેશ ખટારિયાએ જનતાના આદેશને શિરોમાન્ય કરી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની હાર સ્વીકાર કરી હતી. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયાએ પણ જનતાનો આદેશ શિરોમાન્ય રાખી હાર સ્વીકારી હતી. આગેવાન તરીકે નેતૃત્વ કરવાની મને જ્યારે તક મળી છે, જનતાએ મારા ઉપર બહુ વિશાળ આશાઓ રાખી છે, મને બહુ વિશાળ જવાબદારી જનતાએ સોંપી છે, ત્યારે હું 1000 હાથવાળાને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ભગવાને મને જેવડી મોટી જવાબદારી સોંપી છે એવડી મોટી શક્તિ પણ ભગવાન મને આપે એવી મારી પ્રાર્થના છે. દોસ્તો, હું આ તબક્કે સમગ્ર ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા તમામ લોકોનો 2 હાથ જોડીને આભાર માનું. આ ચૂંટણીમાં ફરીથી બોલીશ કે કેટલાક અમુક અધિકારીઓએ, અમુક મોટા અધિકારીઓએ કિરીટ પટેલની ગુલામી કરવામાં પાછું વાળીને જોયું નથી, બેહદ ગુલામી કરી છે. પણ એ સમયે હું આભાર માનીશ નાના કર્મચારીઓનો, તમામ બૂથની અંદર બેઠેલા પ્રિસાઇડિંગ અધિકારીથી લઈ પોલિંગ 1, 2, 3, 4 થી લઈ પટાવાળાથી લઈ સમગ્ર નાના કર્મચારીઓ, નાના પોલીસ, નાના કર્મચારીઓ બધાએ ન્યાયનું કામ કર્યું, નીતિનું કામ કર્યું, ભારતના સંવિધાનના રક્ષણ કરવાનું કામ કર્યું. એ બદલ તમામ સરકારી કર્મચારીઓનું 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. આ ચૂંટણીની અંદર મીડિયા કર્મચારીઓએ પણ દિવસ રાત ભૂખ ઉજાગરા બધું જ વેઠીને પણ આ ચૂંટણીને ગુજરાતના ઘર ઘર સુધી અપડેટ પહોંચાડવાનું કામ મીડિયા મિત્રોએ કર્યું છે. એમનો પણ હું 2 હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્યની જનતાએ સંકલ્પ લીધો, મુઠ્ઠી વીંચી પોતાના મનોબળને મજબૂત કરીને આ મેદાનની અંદર મતદાન કર્યું. એવી જ રીતે આખા ગુજરાતની જનતા સંકલ્પ લે
એવી હું સૌને વિનંતી કરું છું. મિત્રો, આ પંથકમાં મેં જે કાંઈ પણ લોકોને મારા મનનો સંકલ્પ કીધો છે એના ઉપર હું આવતીકાલથી જ કામે લાગવાનો છું. આ પંથકની મુખ્ય સમસ્યા ઇકોઝોન બાબતે ગોપાલ ઇટાલિયા એક ઇંચ પાછું પગલું નહીં ભરે. જ્યાં લડવું પડે, જેમ લડવું પડે, જેવી રીતે લડવું પડે એવી રીતે, ચાહે ઇકોઝોનનો પ્રશ્ન હોય, ચાહે સહકારી મંડળીમાં થયેલી ગોબાજાળીનો પ્રશ્ન હોય, ચાહે ટેકાના ભાવના ખરીદી કેન્દ્રમાં થયેલો ભ્રષ્ટાચાર હોય, ચાહે આ જુનાગઢ આખા જિલ્લામાં કિરીટ પટેલે મોટા કરેલા ગુંડાઓનો પ્રશ્ન હોય, એ તમામ પ્રશ્ન બાબતે ગોપાલ ઇટાલિયા જુનાગઢ જિલ્લાનો વિસાવદરનો હાથી બનીને, દીકરો બનીને લડાઈ લડશે પૂરી તાકાતથી. એવું હું આજે પણ ફરીથી મારી વાત મૂકું છું. મિત્રો, મારે એક છેલ્લી વિનંતી ગુજરાતભરના સરકારી કર્મચારીઓ અને સમાજનું સારું ઈચ્છતા એક્ટિવિસ્ટ માનસિકતાના સમાજના કર્મશીલ વ્યક્તિઓને વિનંતી કરવી છે કે જાગો, આત્મા જગાડો, પોતાની જાતને જગાડો. ઇકોઝોન જે છે એ ખેડૂતોને બરબાદ કરવા માટે અને ભાજપના મળતિયાઓને આબાદ કરવા માટે લાવવામાં આવેલ એક કાળો કાયદો છે. અમારા આમ આદમી પાર્ટીના માનની પ્રવીણભાઈ રામ 2015 થી આ ઇકોઝોનના મુદ્દે લડાઈ લડતા હતા. આજે એમણે લડેલી લડાઈનું પરિણામ મળ્યું છે. આવનારા દિવસોમાં પ્રવીણભાઈ રામની આગેવાનીમાં ધારાસભ્ય તરીકે હું સાથે રહી અને આ પંથકની જનતાને સાથે રાખીને કોઈ પણ સંજોગોમાં ઇકોઝોન લાગુ થવા દેવામાં ન આવે એની પૂરી તાકાતથી લડાઈ લડીશું. આજે ગુજરાતની અંદર 2 વિધાનસભાની ચૂંટણી હતી. એમાં એક વિધાનસભાનું રિઝલ્ટ ભારતીય જનતા પક્ષ તરફે આવેલું છે. કડીની અંદર એમના ઉમેદવારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે વિસાવદર વિધાનસભાનું જે ઇલેક્શન હતું એમાં જે વિસાવદર વિસ્તારની જનતાએ જે મેન્ડેટ આપ્યું, જે ચુકાદો આપ્યો, એ ભારતીય જનતા પક્ષ વતી અમે સ્વીકારીએ છીએ. આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર કોઈ નાના મોટી ક્ષતિ હશે, કદાચ અમારી પણ ક્યાંય ભૂલ હશે તો એના પર સુધારવાના પ્રયત્ન કરશું અને મનોમંથન કરશું. વિસાવદર વિસ્તારના ભારતીય જનતા પક્ષના સૌ કાર્યકર્તાઓએ તન મન ધનથી જે કામ કર્યું છે એના બદલ સૌ કાર્યકર્તાઓને પણ ઉમેદવાર વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે કોઈ જૂઠાણા ફેલાવીને એક સીટ જીતીએ છીએ એનાથી કોઈ અમને ફેર પડતો નથી, પણ જે કઈ પ્રજાની અંદર જે કઈ અમારી ક્ષતિ હશે તો આવતા દિવસોની અંદર અમે એનું મનોમંથન કરશું. જે કઈ અમારી કયા વિસ્તારની અંદર કોઈ ક્ષતિ હશે, નાના મોટા જે કોઈ મુદ્દા હશે તો એ મુદ્દાની અંદર જઈને પણ એક એક વ્યક્તિને મળીને પણ આનું અમે આગામી દિવસોમાં સર્વે કરશું. ક્યાં અમારી જ્યાં ક્યાં અમારી કસાશ રહી હશે તો એનું મનોમંથન કરશું. મોડી જાહેર કરી અને અમારી પાસે સમય પણ નહોતો. માત્ર 10-12 દિવસમાં અમે અમારે ચૂંટણી પૂરી કરવાની હતી, એટલે એટલા માટે અમે લોકોનો સંપર્ક નથી કરી શક્યા. બાકી રહી વાત ગોપાલભાઈની, તો ગોપાલભાઈ છેલ્લા 60 દિવસથી લોકોનો સંપર્ક કરતા હતા અને લોકોએ પણ મન બનાવી દીધું હતું કે આ વખતે ગોપાલભાઈને વિસાવદરના ધારાસભ્ય બનાવવા. તમે જોઈ લો, છેલ્લી 5-6 ચૂંટણી જોઈ લો, ભાજપને 58,000 મત જ મળે છે. આ વખતે પણ 58 જ મળ્યા છે અને સરકાર વિરોધી જે મત છે એમાં જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ભાગ પડ્યા છે. એટલે આ વખતે પણ ભાજપને 58,000 મત જ મળ્યા છે. બાકીના ભાજપ વિરોધી મત છે એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને જ મળ્યા છે. ગિરનાર પર્વત પર 3 ઇંચથી વધુ વરસાદ થતા દામોદર કુંડમાં નવા નીરની આવક થઈ હતી. રવિવારની સવારથી જ જુનાગઢ શહેરમાં વરસાદી વાતાવરણ જામ્યું હતું. બપોર બાદ ગિરનાર પર્વત પર ભારે વરસાદ વરસતા ગિરનાર પર્વતમાંથી ઝરણા વહેતા થઈ ગયા હતા. તો દામોદર કુંડમાં નવા નીરની આવક થવા પામી હતી. ચોમાસાની શરૂઆતના પ્રથમ વખત જ દામોદર કુંડમાં નવા નીર આવતા લોકો પણ વરસાદી વાતાવરણ વચ્ચે દામોદર કુંડ ખાતે ઉમટી પડ્યા હતા અને વરસાદની મજા માણી હતી. ભારે વરસાદથી વિલિંગન ડેમમાં નવા નીરની આવક થતા નગરજનોમાં ખુશી છવાઈ ગઈ હતી. રવિવારથી દાતાર પર્વત પર શરૂ થયેલ વરસાદ સોમવારે પણ ધોધમાર વરસતા ઝરણા વહેતા થઈ ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક થઈ હતી. શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ નયનરમ્ય નજારો જોવા મળતા નગરજનો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં લોકોએ ડેમ ખાતે ઘસારો થયો હતો. વરસાદની પરવા કર્યા વગર જુનાગઢ વાસીઓએ આનંદ માણવા પહોંચ્યા હતા. પ્રકૃતિનો લાહો લીધો હતો. અમે મેંદડાથી બારગામથી આજે ખાસ વરસાદના હિસાબે જ અમે અહીંયા ફરવા માટે આવ્યા અને વાતાવરણ એકદમ ઠંડુ અને પ્રાકૃતિક અનુભવ થાય એના માટે અમે આખા પરિવાર સાથે બપોરથી એનો આનંદ માણી રહ્યા છીએ અને વરસાદના હિસાબે બહુ મજા આવી. નવા પાણીની આવક
અને વિલિંગડન ડેમને જોઈને ખુશ અને આનંદ અનુભવાય એવી. ખરેખર આજે જે પ્રકૃતિ ખીલી ઉઠી છે, ઝરણા વહી રહ્યા છે, ખાલી કુદરત ખરેખર અહીંયા આજે આપણી વચ્ચે ઉપસ્થિત હોય એવું લાગી રહ્યું છે કે ભાઈ વાતાવરણને જોઈ કે આજે એટલો આનંદ ને મસ્ત વાતાવરણના હિસાબે અમને બધાને ખૂબ આનંદ થયો. અહીંયા આવીને મજા આવી. રવિવાર છે તો પરિવાર સાથે અમે લોકો અહીંયા ડેમ પર આવ્યા છીએ. સીઝનનો પહેલો વરસાદ છે, નવા નીરની આવક થઈ રહી છે, ઝરણા ચાલુ થઈ ગયા છે અને બહુ મસ્ત વાતાવરણ છે. તો એનો અમે આખા પરિવાર સાથે આનંદ માણી રહ્યા છીએ. અને વાતાવરણ એકદમ સરસ છે, પ્રાકૃતિકમાં આનંદ લઈ રહ્યા છીએ એવું લાગે છે. જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ઓમ પ્રકાશની બદલી થતા વિદાયમાન આપવામાં આવ્યું હતું. કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની બદલી રાજકોટ જિલ્લા કલેક્ટર તરીકે થતા તેમને મહાનગરપાલિકાના તમામ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ દ્વારા વિદાય સમારંભ આયોજિત કરાયો હતો, જેમાં અધિકારીઓ, કર્મચારીઓ કમિશનર ઓમ પ્રકાશની કામગીરીને બિરદાવી હતી, તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય સમારંભમાં સન્માન અને અભિવાદન બદલ ઓમ પ્રકાશે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. ફૂલોથી શણગારેલી ગાડીમાં તેઓને વિદાય આપવામાં આવી હતી. સફાઈ કામદાર કર્મચારી યુનિયનના પ્રમુખ તરીકે સેવા આપું છું. આજ સમસ્ત જુનાગઢ વાલ્મીક સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આજે અમારા માન્ય કમિશનર શ્રી ઓમ પ્રકાશ સાહેબની કલેક્ટર તરીકે રાજકોટ મુકામે બદલી થતા તેમનો આજે વિદાય સમારંભ હતો. આ વિદાય સમારંભની અંદર અમો તમામ સફાઈ કામદાર કર્મચારી ભાઈઓ બહેનોએ સહકાર આપી અને સાહેબનું ખૂબ ઉત્સાહભર સન્માન કર્યું છે, એનો આવકાર કર્યો છે, આદર કર્યો છે. આ કાર્યક્રમથી અમોને પણ ઘણી બધી ઊપ મળી છે અમારા કર્મચારી તરફથી. અમારા એક અવાજ ઉપર બધા કર્મચારીઓ હાજર થઈ જાય છે, અમારી વાત માને છે અને આ ઉત્સાહભરથી સન્માન કર્યું છે. અને આ સન્માનમાં અમારા તમામ આગેવાનો, તમામ વિસ્તારના હોદ્દેદારો આગેવાનોએ સહકાર આપેલ છે. એને લઈને આજે અમે સાહેબનું સન્માન કરેલું છે. જુનાગઢ જિલ્લામાં ગ્રામ્ય પંચાયત ચૂંટણીનું મતદાન એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. સવારે 7 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલેલા મતદાન દરમિયાન ગ્રામ્યજનોએ પોતાની પસંદગીના ઉમેદવારને મત આપ્યો હતો. તો વંથલી તાલુકાની 5 ગ્રામ્ય પંચાયત માટે 65.27% મતદાન થયું હતું, જ્યારે માણાવદરની 13 ગ્રામ્ય પંચાયત માટે 67.26%, મેંદરડાની 4 ગ્રામ્ય પંચાયત માટે 54.5%, માળિયાહાટીના 12 ગ્રામ્ય પંચાયત માટે 69.44% મતદાન થયું હતું. કેશોદની 17 ગ્રામ્ય પંચાયત માટે 66.68%, માંગરોળની 22 ગ્રામ્ય પંચાયત માટે 65.69% મત પડ્યા હતા. તોતેર ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે કુલ 65.32% મતદાન થયું હતું. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો.
જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955-800-8104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ટીંબાવાડી નજીક ખાનગી સ્કૂલ બસ ખાડામાં ફસાઈ જતા દોડધામ મચી ગઈ હતી. જુનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે મહાનગરપાલિકા તંત્રની પોલ ખોલી નાખી હતી. 15 જૂનના રોજ થયેલા વરસાદ અને શહેરમાં માર્ગો પર આડેધડ ખોદકામના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. તો આ દિવસે અનેક વાહનો રસ્તા પર પૂજી ગયા હતા, છતાં પણ તંત્રએ લોકોના જીવની પરવા કરી ના હોય તેમ રવિવારથી શરૂ થયેલી મેઘ સવારીના પગલે ફરી નગરજનોને યાતના ભોગવવાનો વારો આવ્યો હતો. શહેરમાં છેલ્લા 2 દિવસથી પડી રહેલા વરસાદના પરિણામે તંત્રના પાપે ટીંબાવાડી નજીક એક ખાનગી સંસ્થાની સ્કૂલ બસ જુનાગઢ મહાનગરપાલિકાએ ખોદેલા ખાડામાં ફસાઈ ગઈ હતી. આ ઘટનાથી વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. તંત્રના ખાડામાંથી બસને બહાર કાઢવામાં આવી હતી. આવી ઘટનાનું પુનરાવર્તન ના થાય તે માટે તંત્ર દ્વારા સત્વરે રસ્તાઓનું પેચવર્ક કરવા માંગ ઉઠી છે. આ મહિના દિવસ પહેલા કોર્પોરેશન દ્વારા ગટરની કામગીરી કરવામાં આવી, ત્યારે આ આખી ચેનલ ખોદવામાં આવી. મધુરમ ગેટ થી અક્ષર મંદિર સુધી આ પરિસ્થિતિ છે. સવારમાં અમારે સંસ્થામાંથી અમે ખાલી બસો જ્યારે કાઢી, ત્યારે ખાલી બસો પણ અહીંયા રોડ ઉપર ખૂપી ગઈ. કોર્પોરેશન દ્વારા કામગીરી તો ગટર ખોદવાની કરવામાં આવી, પણ પછી એને બુરવામાં નથી આવી. એને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ અમારી સંસ્થામાં જુનાગઢમાંથી 1200 દીકરીઓ અભ્યાસ માટે અહીં આવે છે બહારથી. આ બસ ખાલી હતી અને આવી પરિસ્થિતિ થઈ. જો આમાં દીકરીઓ બેસેલી હોત અને આ રોડ ઉપર ખૂપી હોત અને કંઈ જાનહાની થઈ હોત કે કોઈ દીકરીઓને ઈજા થઈ હોત, તો એના માટેની જવાબદારી કોની? શું કરવું જોઈએ એના માટે? કોર્પોરેશન યોગ્ય કામગીરી કરતું નથી. આ યોગ્ય નિયત સમયે જે કામગીરી કરવાની હોય, અત્યારે ચોમાસાની ઋતુ આવે ત્યારે જ આ કામગીરી કરવામાં આવી. આ ગાડીઓ અમારે કાઢવાની એવી પોઝિશન છે, સરેરો કરીને 1 મહિનો દીથી વયા ગયા, તો અહીંયા કોઈ ધ્યાન જ નથી દેતું કોર્પોરેશન. નથી આ કોઈ રોડ કર્યો કે નથી કઈ ટાસોડો નાખ્યો, ખાલી ધૂળ વાળીને વયા ગયા. તો અટણ ગાડીઓ ખૂટી ગયું છે. હવે અમારે વાલીઓના ફોન આવે છે, તેડવા જ આવ્યું કે માય નહીં ખૂટી ગયું નિશાળે. આખા જુનાગઢમાં મધુરમમાં આ જ પોઝિશન છે.
હવે આમાં કઈ રીતે અમારે રૂટમાં જવાનું? વાલીઓ અમારી માથે રાયડું નાખે, તમે આવતા નથી, એમાં આવવું કેમ અમારે? તો આ લોકોને વહેલાસર કંઈક પગલાં લેવા જોઈએ, ટાસોડો અથવા ડામર કંઈક બનાવવો જોઈએ ને. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં એક નવજાત બાળકના મોતના કારણે ભારે હોબાળો મચી ગયો હતો. ધોરાજીના રાયડી ગામે ડિલિવરી માટે આવેલા કચ્છના પ્રજ્ઞાચક્ષુ દંપતી હરીશ સોઢા અને તેમના પત્ની ધોરાજી હોસ્પિટલમાંથી જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. રાત્રે 1:30 વાગ્યે મહિલાને પ્રસવ પીડા શરૂ થઈ હતી. પરિવારજનોના આરોપ મુજબ સ્ટાફને બોલાવવા છતાં કોઈ સિનિયર ડોક્ટર સમયસર હાજર થયા ન હતા. મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ થોડા સમયમાં જ બાળકનું મોત થયું હતું. પરિવારજનો અને સામાજિક આગેવાન નિખિલ ચૌહાણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સમયસર યોગ્ય સારવાર મળી હોત તો આજે કદાચ બાળક જીવતું હોત. તો હોસ્પિટલ સ્ટાફે આ તમામ મામલાને નજરઅંદાજ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે. પરિવાર પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસ સ્ટાફે ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. સૌથી પ્રથમ મારી વાઈફને જે પીડા ઉપડેલી ડિલિવરીની, એમને ધોરાજી લઈ આવેલા. ધોરાજી કીધું કે તમને યોગ્ય સારવાર મળી રહે અને વ્યવસ્થિત મળી રહે તો તમે શિફ્ટ જુનાગઢ થઈ જાઓ. અને અમે એ જ હેતુથી આવ્યા હતા કે અમને જુનાગઢ સરસ સારવાર મળશે અને સારી સારવાર મળશે, કારણ કે હોસ્પિટલ સારી છે અને એમાંથી કહેવામાં આવ્યું હતું કે સારી હોસ્પિટલ છે ને તમને સારી યોગ્ય સારવાર મળી રહેશે. પણ અહીંયા આવ્યા ત્યારે અમને બહુ દુઃખ સાથે મારે કહેવું પડશે કે સ્ટાફનો વ્યવહાર બહુ જ ખરાબ વ્યવહાર, બહુ એટલે બહુ જ ખરાબ. કોઈ મતલબ સહાનુભૂતિ તો નહીં, પણ યોગ્ય જવાબ પણ નહોતા આપતા. આપણે આપીએ બોલીએ એને કે અમારો પેશન્ટ છે, મારી વાઈફ, એને કહીએ કે અત્યારે એની વેદના જોવો, દુખાવો કેટલો છે, તો એ મોબાઈલમાં જ પોતાની મશગુલ હોતા હતા માથે અને મોજ મસ્તીમાં હસતા આવે અને આવું છું 2 મિનિટમાં આવું છું. આ એમનો જવાબ હતો. હું કહું છું મારો જવાબ નથી, આ એમનો જવાબ હતો. અને એ તો સીસીટીવી કેમેરા સાહેબને પ્રૂફ કરશે જ, બરાબર. પછી મારી વાઈફ 4 વાગે અહીંયા આવી ગઈ, 4 સાડા 4, મને એક્ઝેક્ટ સમય નથી ખબર, પણ એ સમય આવી ગઈ હતી. અને પછી ટ્રીટમેન્ટ શરૂ કરી જ નહીં. અને ટ્રીટમેન્ટ શરૂ કરી તો એવી જ કરી કે હમણાં આવી જશે, તો હિંમત રાખ, હમણાં આવી જશે, ચલો વાંધો નહીં, આપણે સમજી શકીએ છીએ. 2 કલાક હોય, 4 કલાક હોય, 5 કલાક હોય, પણ આ તો સાહેબ કમસે કમ 11 થી 12 કલાક થવા આવ્યા હતા. ત્યારે અંતે અમે એને રિક્વેસ્ટ પણ કરી હતી કે અમારા રિસ્ક ઉપર તમે સિઝેરિયન કરી નાખો. ચલો એ લોકો માની શકીએ છીએ કે એ લોકોની કંઈક ઓલી હોય કે અમે સિઝેરિયન ન કરી શકીએ. અમે કીધું તો અમારી સાઇન લઈને કરી નાખો તમે, અમારા રિસ્ક ઉપર કાંઈ પણ થશે તમે એના જવાબદાર છીએ, અમે કીધું હતું ફેમિલી તરફથી. પણ તોય એ લોકોએ ન કર્યું અને અંતે એ લોકોની ઘોર બેદરકારીના લીધે મારા બાળકનું મૃત્યુ થયું 2:30 વાગ્યાની આસપાસ. મારો બાળકના રિપોર્ટ બધા નોર્મલ છે અને મેં 5મા મહિને પણ રિપોર્ટ કરાવેલા હતા, કારણ કે અમે બંને પતિ પત્ની બ્લાઇન્ડ છીએ. મારી વાઈફ બ્લાઇન્ડ છે, હું બ્લાઇન્ડ છું, એટલે મને એ બીકના કારણે મેં બધાના રિપોર્ટ કરાવેલા છે. જે સારામાં સારા ડૉક્ટર, રાજકોટના પ્રખ્યાત ડૉક્ટર છે એમના પાસે, અને ફાઇલ છે મારા પાસે પ્રૂફ માટે, સાહેબને હું આપીશ. બધા નોર્મલ હતા. અહીંયા પણ 9મા મહિના સુધી નોર્મલ હતા. કાલે પણ જે અહીંયા સ્ટાફ હતા એ પણ કહેતા હતા નોર્મલ છે. હું કોલ કરું, હું પહોંચી નતો શક્યો. હું જ્યારે બાળક મારું મૃત્યુ થયો ત્યારે હું પહોંચ્યો. ધબકારા બધું કમ્પ્લીટ છે, બધું કહેતા હતા. એમના સ્ટાફ જ કહેતા હતા. એ સીસીટીવી કેમેરામાં છે જ રેકોર્ડ, અહીંયા હશે ચાલુ. તો સાહેબ પાસે એ જ રાખું છું, જે આજ મારી વેદના છે અંતરની, એ તો તમે જોઈ જ છે. હું એને કંઈ એની હું વર્ણન નહીં કરી શકું, કારણ કે જેનો દીકરો ગયો હોય ને એને જ ખબર હોય, એટલે એ હું નહીં કહી શકું. પણ એટલો કહી શકું કે આવી બીજી વાર ઘટના ન મળે, બને નહીં ક્યારે, ન બને ક્યારે, એવી હું સાહેબ પાસે મારી એક રિક્વેસ્ટ કરું છું. અને આ જે સ્ટાફ છે એને હું કાં તો કહું છું બદલી કરે અથવા તો એને સસ્પેન્ડ કરવામાં આવે તો મને એમ થશે કે મને ન્યાય મળ્યો છે. કાલે રાત્રે જે ડિલિવરી બાબતે દુઃખદ ઘટના બની છે, એક બ્લાઇન્ડ અંધ માતા હતી, એનો ગંભીર હાલતમાં ધોરાજીથી અહીંયા રિફર કરેલ હતું રાત્રે. અને પછી સારવાર દરમિયાન એનો બાળકનો મૃત જન્મ થયેલો. અને એ બાબતમાં એમના સગા સંબંધી તથા માતા પિતાને હોસ્પિટલના સ્ટાફ પ્રત્યે ની થોડી ફરિયાદ છે, ઘણી બધી ફરિયાદ છે કે એ લોકો બેદરકારી દાખવેલ છે અને યોગ્ય સારવાર કરેલ નથી અને વર્તન પણ સારું કરેલ નથી. તો આ જે બનાવ બન્યો, એ બાળક જે ગુજરી ગયું, એના માતા પિતા સાથે અમારી સહાનુભૂતિ છે. અને ભવિષ્યમાં આવું બનાવ ન બને એના માટે આપણે નિષ્પક્ષ તપાસ કરવા માટે એક કમિટીની રચના કરશું અને બને એટલું વહેલું
2 દિવસની અંદર આ કમિટી જે બધું તપાસ કરી અને જે કોઈ જવાબદાર હશે એની સામે કોણ કોણ જવાબદાર છે નક્કી કરી એની સામે યોગ્ય પગલાં લેશું એવી બાંહેધરી એમના માતા પિતાને અને સગા સંબંધી અને મીડિયાવાળાને હું હોસ્પિટલના ઓથોરિટીના પ્રતિનિધિ તરીકે આપું છું. વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા 2 દિવસથી મેઘરાજાએ જૂનાગઢમાં મુકામ કર્યા છે, જેના પગલે ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ ગઈ છે. કેટલાક ડેમ સંપૂર્ણ ભરાવા આવ્યા છે. આ દરમિયાન ઉપરવાસમાં ભારે વરસાદથી વંથલી ઓઝત વિયર ડેમ ઓવરફ્લો થતા ડેમ નીચે આવતા તમામ ગામોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. ભારે વરસાદથી કેટલાય જળાશયો પણ 100% ભરાઈ ગયા હોય તો આ સાથે જ આણંદપુર ડેમ પણ ઓવરફ્લો થતા નદીઓમાં પાણી છોડવામાં આવ્યા હતા. ડેમ ઓવરફ્લો થતા પાતાપુર, આણંદપુર, નાગલપુરના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદીઓના પટમાં અવરજવર કરવાની મનાઈ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક 2 થી 6 ઇંચ વરસાદ વરસતા નદીઓમાં પૂર આવ્યા હતા. સોરઠમાં રવિવારની સવારથી મેઘરાજાએ મંડાણ કર્યા હતા. મોડી રાત્રે પણ મેઘાએ વરસવાનું શરૂ રાખતા આજે સવાર સુધીમાં જિલ્લામાં 2 થી 6 ઇંચ વરસાદ પડ્યાનું નોંધાયું છે. રવિવારના વરસાદના પરિણામે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદના પગલે વાવણીના કામકાજ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યા છે. કેશોદ તાલુકામાં ભારે વરસાદથી ઉતાવળી નદીમાં પૂર આવ્યું હતું. નદીઓના પૂરમાં રેલવે બ્રિજ નીચેથી રિક્ષા પસાર થઈ રહી હતી, ત્યારે પૂરના પ્રવાહમાં રિક્ષા ફસાઈ જતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે સ્થાનિક લોકોએ એકઠા થઈ અને હેમખેમ રીતે રિક્ષામાં સવાર લોકોનો આબાદ બચાવ કર્યો હતો. ચોમાસું બેઠું એનો પહેલો વરસાદ છે. આજે એક રિક્ષા તમે જોઈ શકો છો કે આમાં 2-3 જણા માન નીકળી શક્યા, કોઈને લાગ્યું નથી. કેશોદના આપણા ધારાસભ્ય છે દેવાભાઈ સંતકના જે આપણે છે કે 4 વર્ષથી આ પુલિયાના કામ હાલે, કોઈ જાતનું કામ પૂરું કરવામાં આવતું નથી. દર ચોમાસે પબ્લિકને છીપાઈને રહેવું પડે છે. પુલ નથી બન્યું એના કારણે આ જાનનું જોખમ લઈ અને આજની પબ્લિક નીકળે છે. એટલે હું હજી તંત્રને કહેવા માંગુ કે તાત્કાલિક ધોરણે આ પુલનું કામ પૂરું કરે. સોરઠની સાથે ધોરાજીમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડ્યો હતો. ધોરાજીના સ્ટેશન રોડ, જમનાવડ રોડ, જુનાગઢ રોડ, જેતપુર રોડ, શાક માર્કેટ રોડ, ચકલા ચોક સહિતના વિસ્તારોમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. શહેરમાં જાણે નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો શાક માર્કેટ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. મેઘ કૃપાથી ધોરાજી નજીક આવેલા ભાદર 2 ડેમ છલકાઈ ગયો હતો. ભાદર 2 ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ બાદ પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ હતી. ડેમ રૂલ લેવલ સુધી ભરાઈ જતા ડેમનો એક દરવાજો 1 ફૂટ સુધી ખોલવાની ફરજ પડી હતી. ડેમમાંથી પાણી છોડવામાં આવતા ભાદર નદી ગાંડીતુર બની હતી, જેના પગલે ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા, પોરબંદર સુધીના ભાદર નદી કાંઠાના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. તો ધોરાજી ડેપ્યુટી કલેક્ટર દ્વારા લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અપીલ કરાઈ હતી. વરસાદથી ધોરાજીથી પોરબંદર સુધીના 45 જેટલા ગામોને પીવાના પાણી અને સિંચાઈનો પ્રશ્ન હલ થઈ ગયો છે. ભાદર 2 ડેમ કાંઠા વિસ્તારના લોકોને સાયરન વગાડી અને સાવચેત કરાયા હતા. કેબી સોજિત્રા, સેક્શન ઓફિસર, ભાદર 2 ડેમ. આજ રોજ ભાદર 2 ડેમની અંદર ઉપરવાસમાં વરસાદ હોવાથી આશરે 1314 ક્યુસેક જેટલું પાણીની આવક છે અને એની સામે આપણે 1314 ક્યુસેક એક દરવાજો 1 ફૂટ ઓપન કરી અને પાસ કરવાનું આયોજન છે. તો નીચાણમાં આવતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને રાણાવાવ સહિતના તાલુકાઓના ગામડાઓને સાવચેત થવા માટે આથી એલર્ટ કરવામાં આવે છે. અત્યારે આપણે જૂન મહિનાના રૂલ લેવલ મુજબ 100% ડેમ ભરાયેલો છે, એટલા માટે અત્યારે આપણે પાણીની આવક હોવાથી ગેટ ઓપરેશન કરી અને પાણીની જાવક કરવામાં આવશે. તો આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. વિસાવદર બેઠક પર ભાજપના કિરીટ પટેલને હરાવી ગોપાલ ઇટાલિયાનો 17,581 મતથી વિજય.
ભારે વરસાદથી વિલિંગન ડેમમાં નવા નીરની આવક. ટીંબાવાડી નજીક ખાનગી સ્કૂલ બસ ખાડામાં ફસાઈ જતા દોડધામ. અને વંથલી ઓઝત વિયર ડેમ થયો ઓવરફ્લો. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.